કિંજલ રબારીના લગ્નનો વિવાદ થોડો ઠર્યો છે ત્યાં કઠલાલના લસુંદ્રા ગામે પ્રેમ લગ્નનો મામલો ગરમાયો છે. લસુંદ્રા ગામના પાટીદાર પરિવારની દીકરી રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લેતા ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે હવે દીકરીની માતાએ એક વિડીયો વાયરલ કરીને રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીને પોતાની દીકરીને પરત અપાવવા અપીલ કરી છે. વિડીયોમાં જણાવ્યું હતું કે તેમની દીકરી કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે તેણે રબારી સમાજના પિયુષભાઈ સાથે લગ્ન કરી લીધા છે. માતાએ બંને સમાજ વચ્ચે દીકરીઓ ન આપવા લેવાના અગાઉ થયેલા વચનની યાદ અપાવીને પોતાની દીકરી કોઈપણ હિસાબે પાછી માંગી હતી. ત્યારે હવે આ ઘટનાના પ્રત્યાઘાતો વધુ ઘેરા બન્યા છે અને પાટીદાર સમાજ મેદાને આવ્યો છે. મહત્વનું છે કે પાટીદાર અગ્રણીઓની બેઠકમાં દિનેશ બાંભણિયા અને વરુણ પટેલ સહિતના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ખેડા જિલ્લાના લસુંદ્રા ગામની દીકરી અન્ય સમાજના યુવક સાથે જ્યારે ભાગી ગઈ, સમગ્ર બાબતે જ્યારે તપાસ કરી ત્યાં દીકરી રબારી સમાજમાં તે ગઈ હોવાની જે વાત સામે હતી. સમગ્ર બાબતે અત્યારે જે તમામ જે આગેવાનો છે, પાટીદાર સમાજના આગેવાનો ત્યાં ભેગા થયા છે. સીધા આગેવાનો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ તમારું? આજે તમે ભેગા થયા છો, શું કહેશો આના બાબતે? આપનું શું માનવું છે? મારું નામ તેજસ પટેલ છે. હું મેનપુરાનું રહેવાસી છું અને આ ઘટના બાબતે અમે આજે એટલું જ સ્ટેટમેન્ટ આપી શકીએ કે જે કંઈ ઘટના બની છે કે અમારી પાટીદારની દીકરી અન્ય સમાજના યુવાન સાથે જે કંઈ લગ્ન કરી લીધા છે કે ભાગી ગઈ છે, તો અમારી એક જ માગણી છે કે અમારી દીકરી અમારા સમાજમાં પાછી આવે અને સુખદ રીતે આ વાત પતી જાય. અમને પણ આ દીકરી જે 29 ગામ કરવા લેવા પડે સમાજમાંથી આવે છે તેના પણ એક આગેવાન છે સંજયભાઈ. આજે 29 ગામ સમાજ સહિત અન્ય 11 ગામ સમાજ સહિત અન્ય પણ તમામ સમાજો આજે ભેગા થયા છે. આપ પણ સમાજના સૌ યુવાનો ઉપસ્થિત છો. આ બધા આપનું શું માનવું? 11 ગામ લેવા પાટીદારના સમસ્ત સભ્યો, સમસ્ત આગેવાનો અત્યારે અહીંયા ઉપસ્થિત થયા છે અને સર્વ સભ્યોની અને સર્વ સમાજના આગેવાનોની એક જ માંગ છે કે અમારી દીકરી અમારા ત્યાં પરત આવે એવી અમારી બધાની લાગણી છે. અને એ લાગણીમાં બીજો કોઈ અમારે વિવાદ આ તે કંઈ કરવું નથી. પ્રેમથી આ વિવાદનો અંત આવે. સંજયભાઈ, આપની પણ કેટલાક રબારી સમાજના અગ્રણી સાથે વાત થઈ હતી, કેવા પ્રકારની વાતચીત રહી છે? ઠાકરસિંહભાઈ જોડે ટેલિફોનિક વાત થઈ હતી પરમ દિવસે અમારી. તો એ લોકોએ એવું જણાવ્યું કે મારે ત્યાંના ખેડા જિલ્લાના લોકલ જે એમના આગેવાનો છે એમની સાથે ચર્ચા ચાલી રહી છે અને તમારી દીકરીને પરત સોંપવાના અમે અમારાથી બનતા તમામ પ્રયાસો કરીશું. પણ એ વાતને પણ આજે 2 દિવસ થયા છે અને 2 દિવસ પછી પણ અત્યારે અમે જ્યાં ઊભા હતા ત્યાંના ત્યાં જ છીએ. તો ઠાકરસિંહભાઈને નમ્ર વિનંતી કે હવે એની અંદર આગળ વધારો અને શું થયું છે એની જાણ કરો તો એકબીજાને કનેક્ટિવિટી થાય, જેથી કરીને સમાજની અંદર બીજું કંઈ એને વિચારવાનો, અલગ વિચારવાનું કે બીજો કોઈ મનમાં વિચાર ના આવે. અન્ય પણ છે જે પ્રકારે આ સાગરભાઈ, તમે છો સાગરભાઈ, કેવા પ્રકારનું આપનું શું મંતવ્ય? મારું તો એક જ મંતવ્ય છે, રબારી સમાજના ખેડા જિલ્લાના આગેવાનો આગળ આવે અને અમારા સમાજની છે છોકરી રબારી સમાજ સાથે મેરેજ કરીને ગઈ છે અને પાટીદાર સમાજના આગેવાનો પણ એમની સાથે મિટિંગ કરવા તૈયાર છે. રબારી સમાજના પણ આગેવાનો આવે, વાટાઘાટા કરીને જે પટેલ પરિવારની દીકરી છે એને પરત કરવામાં આવે એવી અમારી માંગ છે. અન્ય પણ એક વ્યક્તિ છે. કાકા, શું નામ તમારું ને શું કહેશો? મારું નામ રાજેશભાઈ પટેલ છે. હું શ્રી 11 ગામ લેવા પાટીદાર સમાજ દાજીપુરાનો એક મંત્રી તરીકેની ફરજ નિભાવી ચૂક્યો છું છેલ્લા 13 વર્ષથી. અમારી પણ એક હજારો હાથ એક હાથ એવો એક લેવા પાટીદારનો આજે અમે સંકલ્પ કરીએ છીએ કે અમારી દીકરીને જેમ કે ઠાકરસિંહભાઈ એમનો સમાજ એક કરીને પરત લીધી અને અમારા ચૌધરીઓએ જે પરત કરી, એમ અમે પણ અમારી દીકરી પાટીદાર સમાજમાં આંતરગ્રાહીથી લગ્ન કર્યો હોય તો અમે એને પરત લેવા સ્વીકાર કરી રહ્યા છીએ અને કરવાના પણ છીએ. અમે અમારી રીતે એને અમારા સમાજમાં ગમે જગ્યાએ પણ એ કરીશું. પણ ઠાકરસિંહભાઈએ જેમ કિંજલબેન રબારીને અહીંયાથી પરત લીધી એમ અમે એક અમારો પાટીદાર સમાજ અમારી દીકરીને પરત લેવા માટે અમે એમને એક વિનંતી કરીએ છીએ. અને ઠાકરસિંહ સાહેબ સમાજમાંથી એ જે એક નેતા તરીકે અથવા પોતાના એક રબારી સમાજના પ્રમુખ તરીકે એમણે જે એક સ્થાન પ્રાપ્ત કરી અને એ બોલ્યા છે એવું સ્ટેટમેન્ટમાં કે મારો સમાજ રાજસ્થાનથી લઈ અને છેક નવસારી સુધી એ સમાજમાં ઘણા જંત્રાલમાં પણ અમારા મિત્રો છે, રબારી મિત્રો, એમને પણ અમે ચર્ચાઓ કરી છે. અમદાવાદની આજુબાજુના ગ્રુપ છે એમને પણ કરી છે. ગઈકાલ સાંજે કે ભાઈ તમે ઠાકરસિંહ સાહેબને કહો કે તમારી આજુબાજુ કોઈ તમારો પ્રમુખ હોય એને વાત કરો અને તમે દરેક લોકોની કોઈ પણ સમાજની આવી એક દીકરીની એના મા બાપ પ્રત્યેની વેદના જે લાગણી દુભાઈ છે
એને પોતાના સમજી અમને અમારી દીકરી પરત કરો એવું અમારું આજનું કહેવું છે. બિલકુલ ચોક્કસથી અન્ય પણ એક વ્યક્તિ અન્ય સમાજના લોકો પણ આ સાથે જોડાયા છે. 11 ગામ સિવાયના જે પ્રકારે જોડાયા છો, આજનું શું રણનીતિ રહેશે, આગળની કેવા કાર્યક્રમો રહેશે? અત્યારે અમારા સરદાર પટેલ ગ્રુપ સેવા ટ્રસ્ટ ગાંધીનગરના અને પાસના સભ્યો એ લોકો અત્યારે અહીંયા આગળ દીકરીના પરિવાર જોડે મળવા માટે આવી રહ્યા છે, અત્યારે રસ્તામાં છે. તો અત્યારે અમે પાસ અને એસપીજી દ્વારા દીકરીના ઘરે મા બાપને મળી અને પરિવારને મળી આગળ શું કરવું એના માટે અમે વાટાઘાટો દ્વારા અમે આગળ નિર્ણય લઈએ છીએ. અને અમારા રબારી સમાજના આગેવાનો સાથે પણ ચર્ચા થઈ છે, સારો એવો અમને રિસ્પોન્સ મળ્યો છે. અને અમારા એસપીજીના આગેવાનો સાથે બી ચર્ચા થઈ છે અને પાટીદાર સમાજના આગેવાનો સાથે પણ અમારી ચર્ચા થઈ છે. તો બધા ભેગા થઈને સમાજની અંદર સારું એક ઉદાહરણ પૂરું પાડવા જેવું છે કે આજે રબારી સમાજની અંદર જે અમારી દીકરી ગઈ છે તો અમને એ દીકરી પરત આપે એ માટે અમારા સંપૂર્ણ પ્રયાસો રહેશે. એટલે બિલકુલ ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે તમામ સમાજના આગેવાનો ભેગા થયા છે, સમાજના આગેવાનો એક જ માંગ છે કે રબારી જે સમાજના આગેવાનો છે તે પણ આવે, તેમની સાથે બેઠક કરીએ અને બેઠક કર્યા બાદ જે દીકરી છે, જે રીતે ચૌધરી સમાજ પોતાની જે દીકરી જે ગઈ હતી, જે કિંજલ રબારી જે ગાયક કલાકારો જે વિવાદ હતો પૂર્ણ થયો હતો, તે રીતે આ વિવાદ પણ પૂર્ણ થાય. ઠાકરસિંહભાઈને પણ આ લોકો વિનંતી કરી રહ્યા છે કે તેઓ આગેવાનોને મોકલે, અમારી સાથે બેઠક કરીને અમારી દીકરી પરત સોંપે. આજે પણ સમગ્ર ગુજરાતમાંથી અન્ય પાટીદાર આગેવાનો આવી પણ પરિવારની મુલાકાત આજે લીધી હતી. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, લસુંદરા, ખેડા.